નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. હવે એની અંદર ગયા વિડીયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી હતી. એ પછી 1 થી 20 તત્વોના નામ, એની સંયોજકતા અને એના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા વગેરે વિશે તમને ચર્ચા કરી હતી અને એ તમને તૈયાર કરવાનું કીધું હતું. બરાબર છે. હવે એ પછી આપણે બીજો એક પ્રશ્ન એમાં ચલાવ્યો હતો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર છે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવી રીતે બને. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા થતા ફેરફારની આકૃતિ દોરીને તમને સમજાવેલી છે. આ બે પ્રશ્નો ગયા પિરિયડની અંદર આપણે ચલાવ્યા હતા. હવે એની પાછળના પેજ ઉપર તમે જોશો તો તમને આ પ્રશ્ન જોવા મળશે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો વિશે જણાવો. હવે તમારી ચોપડીની અંદર 4 ફેરફાર આપેલા છે અને આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાય છે. બોર્ડની પરીક્ષાની અંદર 3 વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે 2 ગુણની અંદર, એટલે આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન ફરીથી સાંભળો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફાર. જ્યારે કોઈ પણ 2 રસાયણ ભેગા કરવામાં આવે અને જે નિપજ બને છે એ સમયે એની અંદર જે આપણને ફેરફાર જોવા મળે છે એ ફેરફાર કયા કયા જોવા મળે છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. હવે હું સૌપ્રથમ એક આકૃતિ દોરીને સમજાવું છું. મેં અહીંયા એક કોનિકલ ફ્લાસ્ક દોરેલો છે, જેને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીએ છીએ. આ સાધનને આપણે કોનિકલ ફ્લાસ્ક તરીકે ઓળખીએ છીએ. હવે કોનિકલ ફ્લાસ્કને આ રબરના બૂચ વડે મેં બંધ કરેલો છે. આ રબરનો બૂચ છે, રબરનો બૂચ. હવે એની અંદરથી મેં અહીંથી એક નળી પસાર કરેલી છે રબરના બૂચમાંથી. જ્યારે રબરનો બૂચ બંધ કર્યો એ પહેલાં મેં અહીંયા ઝીંકના ટુકડા ભરી દીધા છે. હવે મેં આ નળી દ્વારા ઉપર એક કસનળીની મદદથી, કસનળી કદાચ લખેલું ના દેખાય તો હું જે શબ્દ બોલું એ જ અહીંયા લખાય છે, કસનળી. આ કસનળીની અંદર મેં HCl ભર્યો છે. HCl એટલે મેં તમને કાલે કીધું હતું હાઇડ્રોક્લોરિક એસિડ. HCl નો મતલબ થાય હાઇડ્રોક્લોરિક એસિડ. અથવા બીજું એક દ્રવ્ય મેં લખ્યું છે H2SO4. H2SO4 નું નામ થાય સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. હવે આ નળી દ્વારા મેં HCl અંદર નાખ્યો કોનિકલ ફ્લાસ્કની અંદર. અહીંયા અંદર Zn હતો, મેં HCl ઉમેર્યો તો અહીંયા શું ફેરફાર જોવા મળ્યા એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આ HCl નાખીને આ કસ્ટરી મેં સાઈડમાં મૂકી દીધી. આકૃતિમાં દોરેલી છે તો આ HCl નાખીને કસ્ટરી મેં સાઈડમાં મૂકી. એટલે આ જે પાઇપ છે એમાંથી HCl અહીં આવી ગયો. આ ઝીંકના ટુકડા સાથે શું ભળ્યું? HCl ભળી ગયો. ઝીંક વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ, જેનું પ્રક્રિયા સમીકરણ અહીંયા લખેલું છે ઝીંક પ્લસ HCl. હવે આ બે કેમ મૂક્યા એની હું તમને ચર્ચા કરું છું. ડાબી બાજુ હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયકો. ડાબી બાજુ, આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. આને કઈ બાજુ કહીશું આપણે? જમણી બાજુ. જેમાં તમારી ચોપડીમાં અહીંયા આપ્યું છે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા થશે RHS,
રાઈટ હેન્ડ સાઈડ, બરાબર છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર Zn અને HCl. હવે અહીંયા મેં બનાવ્યું ZnCl2 ઝીંક ક્લોરાઇડ, એટલે અહીંયા Cl કેટલા થયા? 2. આ Zn આ Cl સાથે જોડાયો એટલે અહીંયા ZnCl2 થયો. હવે Cl ના અણુ અહીંયા 2 છે ડાબી બાજુ, જમણી બાજુ. અહીંયા આપણે 2 મૂક્યા એટલે અહીંયા પણ કેટલા થઈ ગયા? 2. હવે અહીંયા H2, H કેટલા છે? 2. તો અહીંયા પણ H કેટલા થાય? 2. એટલે સમીકરણ તમારું બેલેન્સ થયું. હવે એ જ સમીકરણને હું આ બાજુ મેં નીચે અડધી જગ્યા ખુલ્લી રાખી છે સમીકરણને બેલેન્સ કેવી રીતે કર્યું એ સમજાવવા માટે. અહીંયા તો મેં સમીકરણ સાચું સીધું લખી નાખ્યું છે, બેલેન્સ કરેલું સમીકરણ લખેલું છે. હવે એ સમીકરણને હું અહીંયા બેલેન્સ કરતા શીખવાડું છું. આવી રીતે તમને આપેલું છે પરીક્ષામાં, આ પ્રમાણે આપેલું છે Zn પ્લસ HCl, ZnCl પ્લસ H2. હવે આ પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરો, આવું આવશે પરીક્ષામાં 1 ગુણની અંદર. તો તમારે કેવી રીતે ગણતરી કરવી? પહેલા ચેપ્ટરની અંદર મિનિમમ 30 સમીકરણ છે. કેટલા છે? 30 સમીકરણ. હવે હું જે લખું છું એ ધ્યાનથી જોજો. ડાબા જબા, ડાબી બાજુ કયા કયા અણુઓ આવેલા છે એ ધ્યાન આપો. Zn, હાઇડ્રોજન અને Cl. હવે અહીંયા Zn કેટલા છે? 1. તો અહીંયા પણ કેટલા છે? 1. એટલે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. હવે અહીંયા H કેટલા છે? 1. અહીંયા H કેટલા છે? 2. તો અહીંયા જમણી બાજુ હાઇડ્રોજન 2 છે, ડાબી બાજુ 1 છે, એટલે મારે અહીંયા આગળ કેટલા મૂકવા પડ્યા? 2. હવે મેં અહીંયા H2 થઈ ગયા, જમણી બાજુ H2 થઈ ગયા, એટલે આ બાજુ મેં 2 કરી નાખ્યા. હવે અહીંયા 2 મૂક્યા તો Cl પણ કેટલા થઈ ગયા? ક્લોરીન પણ 2 થયા ને, તો અહીંયા ક્લોરીન 2 થયા. તો અહીંયા ક્લોરીન કેટલા છે? 1. તો અહીંયા ક્લોરીનની નીચે મેં 2 મૂક્યા એટલે અહીંયા પણ Cl કેટલા થઈ ગયા? 2. આ રીતે તમારે બેલેન્સ કરવાનું છે. મેં અહીંયા સમીકરણ બેલેન્સ કરેલું જ લખ્યું છે. બસ અહીંયા તમને રફકામની અંદર બેલેન્સ કરતા શીખવાનું છે. હવે સમીકરણ નંબર 2, આ પ્રક્રિયા થઈ તો આમાં કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન H2, જેને આપણે હાઇડ્રોજન એટલે કે H2 છે તો આપણે એને ડાયહાઇડ્રોજન કહીએ છીએ. શું કહીએ? ડાય. 1 હોય તો મોનો કહેવાય, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટાન, 6 હોય તો એક્ઝા, 7 હોય તો એપ્ટા, 8 હોય તો એક્ટા. પણ એનાથી વધારે તમારે આવતું નથી. હવે આ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. હવે તમને એવું થશે કે સાહેબ બીજું અહીંયા મેં HCl ઉમેર્યો છે અથવા H2SO4 પણ ઉમેરી શકાય. તો હવે હું પ્રવૃત્તિ સમજાવતો નથી, સીધું સમીકરણ કે આ ઝીંક છે એમાં મેં HCl ની જગ્યાએ H2SO4 નાખ્યો તો શું થયું? ZnSO4 અને આ H2 હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો. ગયા પિરિયડની અંદર મેં તમને સંજ્ઞાઓ વિશેની માહિતી આપી હતી કે S હોય તો સોલિડ, S હોય તો સોલિડ, અહીંયા નીચે મેં અહીંયા G લખ્યો એટલે ગેસ. S હોય અહીંયા S હોય તો સોલિડ, L હોય તો લિક્વિડ અને G હોય તો ગેસ એટલે કે વાયુ સ્વરૂપ છે. અને એક Q લખેલું હોય તો અર્ધઘન થાય. અર્ધઘન બરાબર છે, અડધું ઘન ને પ્રવાહી મિશ્રિત હોય. હવે આ 2 સમીકરણ સમજ્યા આપણે. હવે તમને તમે ઉપરના પ્રશ્ન રવા દીધો, નીચેના સમીકરણ સમજાવ્યા. કેમ? આ સમીકરણ સાથે આને લેવા દેવા છે એટલે મેં પહેલા તમને આકૃતિ અને સમીકરણ સમજાવ્યા છે. હવે આ પ્રશ્નને સમજાવું છું. હવે ધ્યાન આપજો. આ પહેલો મુદ્દો જુઓ, વાયુનો ઉદ્ભવ. જો ધ્યાનથી વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવી જશે. વાયુનો ઉદ્ભવ શું થયું? ઝીંક હતો, અંદર HCl નાખ્યો એટલે કયો વાયુ ઉત્પન્ન થયો? H2. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયો ફેરફાર જોવા મળ્યો? વાયુનો ઉદ્ભવ થયો. વાયુનો ઉદ્ભવ થયો.
હવે અહીંયા ઝીંક હતો, અંદર મેં HCl નાખ્યો એટલે આના ટેમ્પરેચરમાં પણ ફેરફાર થશે ને. તો બીજો મુદ્દો શું લખ્યો? તાપમાનમાં ફેરફાર થયો. ત્રીજો મુદ્દો, હા, વાયુનો ઉદ્ભવ 2 વખત આવી ગયું છે એટલે આપણે આને કાઢી નાખીએ છીએ. બરાબર છે, વાયુનો ઉદ્ભવ ડબલ વખત લખાયું છે. હવે ત્રીજો મુદ્દો, અવસ્થામાં ફેરફાર. તો અવસ્થા કઈ બદલાઈ? અહીંયા કઈ અવસ્થા હતી? ઘન અવસ્થા. કઈ હતી? ઘન અવસ્થા હતી. હવે અહીંયા પાણી પ્રવાહી નાખ્યું, HCl નાખ્યું એટલે આની એ ઝીંક હતો એ પીગળી ગયો. તો એની ઘન અવસ્થામાંથી શું થયો? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ. એટલે અહીંયા શું થયું? અવસ્થામાં ફેરફાર. અવસ્થામાં ફેરફાર. બરાબર છે. પછી હવે અહીંયા ઝીંક હતો, અહીંયા આપણે HCl નાખ્યો તો એના રંગમાં પણ ફેરફાર થયો એટલે રંગ પરિવર્તન. આ 4 મુદ્દા તમારે પરીક્ષામાં લખવાના છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો. ફેરફારો જણાવો. 2 ગુણની અંદર, બોર્ડની અંદર આ પ્રશ્ન 2 ગુણની અંદર 3 થી 4 વાર પૂછાયેલો છે. તમે ગાલા એસાઇનમેન્ટ જોશો કે બોર્ડના પેપરો જોશો તો તમને આ પ્રશ્ન 2 થી 3 પેપરમાં જોવા મળશે. ફક્ત લખવાના છે 4 મુદ્દા: વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં ફેરફાર, અવસ્થામાં ફેરફાર અને રંગ પરિવર્તન. અને એવું પૂછે કે પ્રવૃત્તિ સાથે સમજાવો તો આકૃતિ અને સમીકરણ સહિત તો 3 ગુણની અંદર પ્રશ્ન થઈ જાય. બરાબર છે. એટલે આ એક પ્રશ્ન તમારો અહીંયા ચાલી ગયો. હવે એ પ્રશ્નમાં કોઈ તકલીફ હોય તો મને ફોન કરીને પૂછી શકો છો. હવે બીજો પ્રશ્ન છે, નીચેના પ્રક્રિયા સમીકરણો સંતુલિત કરો. બસ એમાંનું પહેલું સમીકરણ મેં Zn + 2HCl ZnCl2 + H2 આ સંતુલિત કરેલું છે. આ સંતુલિત કરવાનું કેવી રીતે ડાબા જમા મેં તમને સમજાવી દીધું. બીજું સમીકરણ પણ મેં અહીંયા તમને સમજાવી દીધું છે. અહીંયા Zn 1 છે તો અહીંયા પણ Zn 1 છે. અહીંયા S એ S1 છે. ઓક્સિજન 4 છે તો અહીંયા ઓક્સિજન 4 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે. હવે આ સમીકરણને જો તમારે બેલેન્સ કરવું હોય તો પરીક્ષામાં આ રીતે આવશે. બરાબર છે. આ રીતે સમીકરણ લખ્યું હોય તો તમારે એ સમીકરણને ગણવું પડે. બરાબર. પરીક્ષાની અંદર સમીકરણ અડધું આપેલું હોય આ રીતે, જેમ કે Mg + O2 2MgO. હવે આને સમીકરણને બેલેન્સ કરો તો તમારે અહીંયા ડાબી બાજુ એટલે LHS, જમણી બાજુ એટલે RHS. હવે અહીંયા Mg કેટલા છે અને અહીંયા Mg એટલે કે મેગ્નેશિયમ કેટલા છે? તો અહીંયા મેગ્નેશિયમ 2 છે, અહીંયા 1 છે. તો અહીં કેટલા મૂકવા પડે? 2. તો આ 2, આ 2. અહીંયા O કેટલા છે? 2. તો અહીંયા પણ O કેટલા થઈ ગયા? 2. તો સમીકરણ, પ્રક્રિયા સમીકરણ આપણું અહીંયા 2 મૂકવામાં આવે તો આપણું પ્રક્રિયા સમીકરણ બેલેન્સ થાય છે. બરાબર છે. હવે CaO + H2O આ સમીકરણનો તો બેલેન્સ કરેલું જ છે. મેં બેલેન્સ કરેલું છે, પણ જો પરીક્ષામાં પૂછાય તો અહીંથી 2 કાઢી નાખેલા હોય. હવે આ પ્રક્રિયા સમીકરણ બેલેન્સ કરો તો એને હું તમને લખીને સમજાવું છું. નીચે CaO + H2O, જમણી બાજુ CaOH. હવે આ સમીકરણ બેલેન્સ છે ખરો? નહીં. એટલે પરીક્ષામાં આવું લખેલું આવશે કે નીચેનું પ્રક્રિયા સમીકરણ બેલેન્સ કરો. તો અહીંયા Ca1, તો અહીંયા Ca1, Ca એટલે કેલ્શિયમ, LHS RHS. Ca કેલ્શિયમ 1 તો કેલ્શિયમ 1 છે. હવે અહીંયા H2 H2 છે તો અહીંયા H કેટલો છે? 1. એટલે કૌંસમાં છે એટલે મારે અહીંયા 2 મૂક્યા તો અહીંયા હાઇડ્રોજન 2 થઈ ગયા, અહીંયા હાઇડ્રોજન 2 થઈ ગયા. હવે અહીંયા O 1 અને 1 એટલે O કેટલા છે? 2. તો અહીંયા પણ O 2 થઈ ગયા. ઓક્સિજન 2 તો ઓક્સિજન 2. તો આ રીતે અહીંયા તમારે 2 પરીક્ષામાં લખો ત્યારે સમીકરણ બેલેન્સ થશે. તો
તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો, મેં તમને 4 સમીકરણ લખેલા છે, પણ તમારી ચોપડીની અંદર 15 થી 20 સમીકરણ ચેપ્ટર નંબર 1 માં છે, જેને તમારે બેલેન્સ કરવાના છે, જેને બેલેન્સ કરેલા આપેલા છે, એને તમારે સમજવાના છે ડાબાને જબા કરીને, LHS RHS કરીને એને સમજો તો તમને સમીકરણમાં સારી રીતે સમજણ પડશે. હવે હોમવર્કની અંદર HW પ્રશ્ન નંબર 1 અને 1 આ પ્રવૃત્તિ અને આ 4 પ્રક્રિયા સમીકરણ, એટલે બોર્ડ ઉપર લખાવેલું તમામ વસ્તુ, તમામ પ્રશ્નો લખવાના છે. એ તમારા હોમવર્ક. બોર્ડ પર લખેલ તમામ પ્રશ્ન, બોર્ડ પર લખેલ તમામ પ્રશ્ન લખવા, આ તમારું હોમવર્ક થઈ ગયું. બરાબર છે? એટલે પેજ નંબર 2 અને પેજ નંબર 3 ના પ્રક્રિયા સમીકરણ ચોપડીમાં એફઈ વાળું સમીકરણ આપ્યું છે, મેં તમને બીજા સમજાવ્યા છે. બરાબર છે? હવે એફઈ વાળું સમીકરણ તમે જાતે બેલેન્સ કરજો, એમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. બરાબર છે? અને બીજા ઘણા બધા સમીકરણો ચોપડીમાં આપેલા છે, તમે બેલેન્સ કરવાનું ભૂલતા નહીં. બસ સતત કોઈ સમજણ ના પડે તો તમે મને મારા વોટ્સઅપ નંબર 97 264 10 843 નંબર ઉપર મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? અને એનો જવાબ મેળવી શકો છો. બરાબર છે? જય હિન્દ, અસ્તુ.